નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો। મિત્રો, દર મહિનાની પહેલી તારીખે જે છે તે ગેસ સિલિન્ડરના ભાવોની અંદર ફેરબદલી કરવામાં આવે છે। તે જ પ્રમાણે મિત્રો 1 જૂનના રોજ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરબદલ કરવામાં આવી છે। સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા મિત્રો જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી મિત્રો દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે મિત્રો આ કપાતનો લાભ લગભગ 19 કિલોમીટરના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ઉપર જ તમને મળશે। આ વખતે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડર જે મિત્રો વાપરવામાં આવે છે, લોકો ઘરે મિત્રો ચૂલાની અંદર જે ગેસ વાપરે છે તેની અંદર મિત્રો કિંમતમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવી। ગયા મહિનાની અંદર મિત્રો તેનો ભાવ જે છે તે 810 રૂપિયા આસપાસ હતો। આ મહિને પણ મિત્રો 810 રૂપિયા ભાવ જ રાખવામાં આવ્યો છે, પરંતુ જે મિત્રો 19 કિલોના શહેરીના મિત્રો એલપીજી સિલિન્ડર આવે છે ત્યાં મિત્રો 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। બાકી ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવી અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે 510 રૂપિયા આસપાસ પડશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બેપાંદરે થયા કે નહીં। મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં ખેડૂતો 2 મહિના પહેલા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। તેમના તરફથી મિત્રો ખેડૂત આંદોલન થયું હતું અને દિલ્હી સુધી કૂચ કરવાની વાતો આવી હતી। મિત્રો આ મોદી રાજ 10 વર્ષ ચાલ્યું છે, એટલે કે મોદી સરકારને 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને હવે 2 થી 3 દિવસની બાદ મોદી સરકારની આગળ સરકાર ચાલશે કે નહીં તેની ખબર પડી જશે, કારણ કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ છે, ત્યારે આપણને ખબર પડી જશે કે આ મોદી સરકારની સરકાર ફરીવાર ત્રીજી વાર ચૂંટાઈને આવે છે કે કોઈ નવી સરકાર બને છે। કારણ કે મિત્રો આ 10 વર્ષના શાસનકાળ દરમિયાન મિત્રો લોકો જે છે તે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતોને લગાતાર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ખેડૂતોને જે છે મિત્રો લગાતાર લોન માફી દેવા માફી મુદ્દે પણ માંગણી કરી છે, છતાં સરકાર તરફથી કોઈ જવાબ મળ્યા નથી। બીજી તરફ મિત્રો સરકાર એવું જણાવી રહી છે કે સરકાર ખેડૂતો માટે ઘણા કામ કર્યા છે, ઘણી બધી નવી યોજનાઓ મોદીની સરકાર લાવી છે। આ દરેક પ્રશ્નો વચ્ચે મિત્રો દરેક વિવાદો વચ્ચે હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ખરેખર ખેડૂતો મોદી સરકારના આ કામથી ખુશ છે કે નહીં। મિત્રો આ સવાલનો જવાબ દરેક ખેડૂત ભાઈઓ આપી શકે છે। નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે મોદી સરકારના કામથી તમે ખુશ છો કે નહીં। ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મિત્રો ગુજરાતીઓને અત્યારે ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। આગામી 7 દિવસ માટે મિત્રો ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાનું છે, પરંતુ 25 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો જેના કારણે દરિયામાં કરંટ અને મેદાની વિસ્તારમાં ધૂળની ડમરીઓ અત્યારે ઉડી રહી છે। સુરતના મિત્રો ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને ડુમ્મસ બીચ આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ દેખાઈ રહ્યું છે। ખાસ અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 6 જૂન સુધીમાં ગુજરાતમાં જે છે મિત્રો આંધી વંટોળ સાથે ચક્રવાત સર્જાઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ભાજપ સરકારનો મોટો નિર્ણય। મિત્રો લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકો રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે। 4 જૂને પરિણામ છે, ત્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ CR પાટીલે મિત્રો મોટું નિવેદન આપ્યું છે। અગ્નિકાંડ મિત્રો બન્યો છે રાજકોટની અંદર, તેને લઈને મિત્રો 4 જૂને જો ભાજપ જીતે છે તો જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય મિત્રો CR પાટીલે કર્યો છે। રાજકોટની અંદર મિત્રો જે અગ્નિકાંડ બન્યો તેમાં 35 જેટલા લગભગ લોકોના મૃત્યુ થયા, તેને લઈને મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એવું જણાવ્યું છે કે જો ગુજરાતની અંદર અથવા તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર જીતે છે તો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। સાથે જ મિત્રો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની રેલી અથવા તો વિજયનો સરઘસ પણ કાઢવામાં નહીં આવે। તમામ બેઠકના ઉમેદવારોને મિત્રો સૂચના આપવામાં આવી છે। રાજકોટમાં જે દુર્ઘટના બની તેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો સરકારની સ્ત્રીઓ માટે નવી યોજના। મિત્રો સરકારે સ્ત્રીઓ માટે માતૃશક્તિ વંદના યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી મહિલાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે। આ દરેક મિત્રો જે છે તે પોષણ આપતી મહિલા એટલે કે કોઈ પણ ગર્ભવતી મહિલાઓને જ મિત્રો આ દરેક વસ્તુ આપવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 3
370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને પણ આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે મફતમાં. તો મિત્રો સરકારની ગર્ભવતી મહિલાઓ અને દૂધ પીવડાવતી મહિલાઓ માટે આ માતૃશક્તિ યોજના શરૂ કરી છે, જેના વિશે મિત્રો તમને ખ્યાલ ના હોય તો આ યોજના વિશે તમે વધારે પણ જાણી શકો છો. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો ભાજપની 150 સીટ આવશે તેવું બયાન આપવામાં આવ્યું છે રાહુલ દ્વારા. મિત્રો પહેલા તો એવું લાગતું હતું કે 180 બેઠકો ભાજપ જીતશે, પરંતુ હવે 150 જ સીટમાં ભાજપ સમેટાઈ જશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. મિત્રો લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનિયર પાર્ટી તરીકે રાજ્યમાં 17 બેઠક લડી રહેલા કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાક્ય આપ્યું છે, બયાન આપ્યું છે. તેમણે મિત્રો જણાવ્યું કે થોડા સમય પહેલા એવું લાગી રહ્યું હતું કે ભાજપની 180 સીટ જ આવશે, પરંતુ હવે તો એવું દેખાઈ રહ્યું છે કે ભાજપ માત્ર 150 સીટોની અંદર જ સમેટાઈ જશે અને 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બહુમત સાથે જીતશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે કેટલાક મીડિયા ચેનલના અહેવાલો મુજબ અને મીડિયા ચેનલે મિત્રો જે પ્રી એક્ઝિટ પોલ આપ્યા છે, એટલે કે મિત્રો ચૂંટણી પહેલાના જે પોલ આપવામાં આવે છે જેમાં આપણને ખબર પડે કે લોકો કઈ પાર્ટી તરફ ઝૂકેલા છે, તેમાં મિત્રો એક્ઝિટ પોલમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફ મિત્રો એક્ઝિટ પોલો ઝૂકી રહ્યા છે, કારણ કે દરેક ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલ ઉપર મિત્રો ભાજપને 300 થી વધારે સીટ લોકો કહી રહ્યા છે. તો મિત્રો બની શકે કે 4 જૂને તમને 300 સીટથી વધારે ભાજપની સરકાર બનતી જોવા મળે તેના ચાન્સ મિત્રો અત્યારે વધારે દેખાઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી એવું જણાવી રહ્યા છે કે ભાજપને માત્ર 150 સીટ જ મળશે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના ખૂબ જ કામની છે. લગાતાર આ યોજના વિશે જણાવવામાં આવે છે, છતાં લોકો ધ્યાન દેતા નથી. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે ગુજરાત સરકારે ખાસ કરીને મહત્વના અને રાહતના સમાચાર આપ્યા છે. હવેથી મિત્રો જનધન યોજનાની અંદર ખેડૂતોને, મજૂરોને અને ગરીબોને મિત્રો 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, એટલે કે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે મિત્રો તમારી પાસે જનધન બેંકમાં ખાતું હોવું જરૂરી છે, જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા યોજના અંતર્ગત સરકાર માત્ર 5,000 રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે તે વધારીને 10,000 કરવામાં આવ્યા છે. તો દરેક જનધન ખાતા ધારકો આ સમાચાર ધ્યાનથી સાંભળજો, તમને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે મિત્રો મળી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આવતીકાલે અરવિંદ કેજરીવાલ ફરીથી જેલમાં. મિત્રો દિલ્હીની દારૂની નીતિમાં સંબંધિત એક મની લોન્ડરિંગ કેસમાં મિત્રો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી મિત્રો અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત હજુ નથી મળી. કોર્ટે મિત્રો તેમની વચગાળાની જામીન જે આપી હતી તેનો ચુકાદો આપ્યો નથી. આ જોતા મિત્રો કેજરીવાલને આવતીકાલે એટલે કે 2 જૂને તિહાડ જેલમાં જઈને સરેન્ડર કરવું પડશે. કોર્ટે મિત્રો અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે જે છે તે જામીન આપ્યા હતા. વાસ્તવમાં મિત્રો કોર્ટે 10 મેના રોજ જ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને બહાર કાઢ્યા હતા, ત્યારે 21 દિવસના જામીન મળ્યા હતા. પરંતુ મિત્રો આવતીકાલે તે સમયગાળો હવે પૂરો થાય છે અને 2 જૂને તેના જામીન પણ પૂર્ણ થાય છે. તેથી કરીને રવિવારે અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવું પડશે. વધુમાં મિત્રો ફેરફારો વિશે વાત કરીએ તો આ જૂન મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે, કારણ કે મિત્રો છેલ્લો હપ્તો આવ્યો હતો તેને 4 મહિના થઈ ચૂક્યા છે અને 4 મહિના બાદ જ મિત્રો દરેક નવા હપ્તા આવતા હોય છે. તો બની શકે કે આ જૂન મહિનાની અંદર ગમે ત્યારે સરકાર 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખી શકે છે. ત્યારબાદ મિત્રો 14 જૂન સુધીમાં તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું, કારણ કે 14 જૂન છેલ્લી તારીખ રાખવામાં આવી છે. જો તમારે કોઈ પણ સુધારો વધારો આધાર કાર્ડમાં કરવો હોય તો મિત્રો 14 જૂન સુધીમાં પતાવી લેજો, કારણ કે ત્યારબાદ તમારે જો કોઈ સુધારો કરવો હશે તો તેની માટે તમારે ફી આપવી પડશે, એટલે કે પૈસા ચૂકવવા પડશે. વધુમાં મિત્રો વાત કરીએ તો આ જૂન મહિનાની અંદર હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ચોમાસું શરૂ થશે. તો આ મહિનાની અંદર લગભગ દરેક ખેડૂતો વાવણી પણ કરી લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ મિત્રો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે, એટલે કે મિત્રો આપણને આ મહિનાની અંદર જ ખબર પડી જશે કે આગામી 5 વર્ષ માટે આપણા દેશના પ્રધાનમંત્રી પદે કોણ બેસશે. ત્યારબાદ જોઈએ તો મિત્રો 1 જૂનથી પરિવહનના કેટલાક નિયમો પણ નવા લાગુ થવા જઈ રહ્યા છે, તેના વિશે વાત કરી લઈએ. તો મિત્રો 1 જૂનથી જ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયાઓમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે મિત્રો તમારે લાયસન્સ કઢાવવું હોય તો આ ટેસ્ટ આરટીઓની કચેરીએ જઈને આપવી નહીં પડે. મિત્રો આનાથી તમે જે છે તે ખાનગી સંસ્થાઓમાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો અને લાયસન્સ કઢાવી શકો છો. ખાસ કરીને તમારે આરટીઓ પર જઈને ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. આનાથી મિત્રો લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા પણ નહીં ખાવા
પડે, જેથી કરીને મિત્રો લાયસન્સ કઢાવવા માટેનો આ નિયમ જે છે તે મિત્રો બદલવામાં આવ્યો છે. સાથે જ મિત્રો ટ્રાફિકને લઈને કેટલાક પણ નિયમો બદલવામાં આવ્યા છે, જેમાં મિત્રો સીટ બેલ્ટ સાથે જ ઓવર સ્પીડિંગ અને હેલ્મેટ જેવા કેટલાક નિયમો અને 18 વર્ષથી ઓછી ઉંમરનો જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતો પકડાશે તો તેના પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને મોટા દંડો ઉમેરવામાં આવ્યા છે. તો મિત્રો આ દરેક નિયમો તમારે 1 જૂનથી ખાસ કરીને પાળવાના રહેશે. જો મિત્રો તમે આ નિયમનું ઉલ્લંઘન કરશો તો તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે. વધુમાં મિત્રો ફેરફારો વિશે વાત કરીએ તો 1 જૂનની પછી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક હોલિડે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. એટલે કે મિત્રો બેંકની રજા યાદી બહાર પાડવામાં આવી છે. આ મહિનાની અંદર મિત્રો ટોટલ 10 દિવસ જૂન મહિનામાં બેંકો બંધ રહેવાની છે અને આ સુનિશ્ચિત રજાઓમાં મિત્રો રવિવાર, બીજો અને ચોથો શનિવાર સાથે જ ઈદ જેવા કેટલાક તહેવારો આવે છે. સાથે જ દેશમાં મિત્રો લોકસભાની ચૂંટણીના 7મા તબક્કાને ધ્યાનમાં રાખીને 1 જૂને પણ મિત્રો ઘણા રાજ્યોમાં રજા રહેવાની છે બેંકોની અંદર. તો મિત્રો ટોટલ 10 દિવસ જેટલી રજા રહેવાની છે બેંકો. તો તમે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલું રજા યાદીનું લિસ્ટ જોઈને જજો, જેથી કરીને મિત્રો જો તમે બેંકે જાવશો તો તમારે ખોટા ધક્કા ના ખાવા પડે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો આ તારીખે આવી શકે. મિત્રો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની લગાતાર રાહ જોઈ રહ્યા છે. આ નાણાં મિત્રો ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે. અહેવાલોના અનુસાર જોઈએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીએ મિત્રો 28 ફેબ્રુઆરીએ જે છે તે 16મો હપ્તો રિલીઝ કર્યો હતો. આમ મિત્રો જોવા જોઈએ તો દર 4 મહિને હપ્તા આવતા હોય છે, તો કહી શકાય કે આ મહિનાના અંતમાં એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા આસપાસ તમને જે છે તે મિત્રો આ પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે 17મો તે 2000 રૂપિયાનો તમારા ખાતામાં જમા થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીની જૂન મહિનાને લઈને મોટી આગાહી. મિત્રો હવામાનના નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીથી ચોમાસાનું પ્રારંભ આ વર્ષે થવાનું છે. ખાસ મિત્રો 14 તારીખથી લઈને 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ જશે. 14 જૂનથી લઈને 25 જૂન સુધીમાં વાવણી લાયક પણ સારો એવો વરસાદ પડી જશે અને આ સમયગાળા દરમિયાન 2 થી 3 વખત તબક્કાની અંદર મિત્રો વરસાદ જોવા મળશે તેવું પણ પરેશભાઈએ જણાવ્યું. સાથે જ 5 થી 8 પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા આવશે, એટલે કે 5 જૂનથી લઈને 8 જૂનની વચ્ચે ચોમાસાની પહેલાના જે ઝાપટાઓ જોવા મળતા હોય છે તે મિત્રો પડશે તેવું પણ પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે. અને તેમણે મિત્રો વધુમાં કહ્યું છે કે આ વર્ષે ચોમાસું જે છે તે વહેલું આવી જશે અને રાજ્યમાં 98 થી લઈને 108% જેટલો વરસાદ આ વર્ષના ચોમાસાની અંદર નોંધાશે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન રહેજો ખેડૂતો. મિત્રો અત્યારે ખેડૂતોને પીએમ કિસાન યોજના નામની ખોટી એપ્લિકેશન WhatsApp પર અત્યારે ફરી રહી છે. તેનાથી મિત્રો ખેડૂતોને અત્યારે છેતરવામાં આવી રહ્યા છે. મિત્રો આ મેસેજની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દર 3 મહિને તમને 6000 રૂપિયાની મદદ મળશે અને આવો મિત્રો મેસેજમાં વાયદો કરવામાં આવે છે. આ મિત્રો એક સાયબર ફ્રોડ છે, એટલે કે છેતરવાનો ધંધો છે. લિંક ઉપર મિત્રો જો તમે ક્લિક કરો છો, એટલે કે કોઈ પણ ખેડૂત આ લિંક ઉપર ક્લિક કરે છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને મિત્રો આ પ્રકારની શંકાસ્પદ લિંક તમારે ખોલવાની નથી.
જો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો પીએમ કિસાન યોજનાનો મેસેજ આવે છે કે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર 3 મહિને તમને 6,000 રૂપિયા મળશે, તો મિત્રો આવો કોઈ પણ મેસેજ આવે છે તેને તમારે ખોલવાનું નથી. તેના પર જો તમે ક્લિક કરશો તો તમારા બેંકમાંથી પૈસા પણ કટ થઈ શકે છે. અમુક મિત્રો જે છે તે પીએમ કિસાન યોજનાના નામે કેટલાક લોકોને છેતરી રહ્યા છે અને આ એપ્લિકેશન પણ લોકોને ડાઉનલોડ કરાવીને ઠગવાના અત્યારે કારણો જે છે તે મિત્રો રચી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પણ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી મિત્રો આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને અનેક ગ્રુપોમાં જઈ રહી છે. તમારી પાસે મિત્રો આવો કોઈ મેસેજ આવે છે તો તેને મિત્રો તમારે અફવા માનવાની છે અને આગળ કોઈને મોકલવાનો પણ નથી. ત્યારબાદ જોઈએ તો મિત્રો શાળા વાહનને લઈને કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વાનના ચાલકો તંત્ર રડારમાં આવ્યા છે. મિત્રો જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વાનમાં તમે ઘેટા બકરાની જેમ ભરવામાં આવશે તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસના ચાલકો સામે કાર્યવાહી કડક કરવામાં આવશે. સ્કૂલ વાનમાં મિત્રો નિયમ પ્રમાણે 14 બાળકો બેસાડવાના હોય છે, જ્યારે ઇકોમાં 8 બાળકો અને સ્કૂલ રિક્ષામાં 6 બાળકો બેસાડવાના હોય છે. વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વાનની અંદર અથવા બસમાં બાળકોને જરૂર કરતાં વધારે બેસાડવામાં આવશે તો તરત જ આરટીઓ અધિકારી કે ટ્રાફિક પોલીસને જાણ કરી દેવાની વાલીઓએ જઈને, જેથી કરીને મિત્રો તે જે છે તે આગળ કાર્યવાહી કરી શકે. કારણ કે મિત્રો આવી રીતના વધારે બાળકોને ઘેટા બકરાની જેમ જો પૂરવામાં આવે તો મિત્રો દુર્ઘટના બની શકે છે.